તો સુરતમાં દલિત સમાજનો અનિલ મિશ્રા વિરુદ્ધ મોરચો, જેમાં બાબા સાહેબ આંબેડકરના અપમાન સામે રોષ જોવા મળ્યો। જિલ્લા કલેક્ટર કચેરીએ મોટો વિરોધ પ્રદર્શન થયું। અનિલ મિશ્રાના પોસ્ટર સળગાવી નારેબાજી કરવામાં આવી। કાર્યવાહી નહીં થાય તો મધ્યપ્રદેશમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। રસ્તા પર ચક્કાજામનો પણ કરીને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। દલિત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। મનુવાદી શૈતાન જે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં રહે છે અને એ વારંવાર ડૉક્ટર આંબેડકરજીનું અપમાન કરે છે, ક્યારેક સંવિધાન બાળે છે, ક્યારેક બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા બાળે છે, જેનો વિરોધ સમગ્ર આંબેડકરી સમાજમાં, સમગ્ર દેશમાં મોટા પાયે ફેલાવેલો છે। અને એના વિરોધમાં આજે અમે કલેક્ટર સાહેબ પાસે આવેદનપત્ર આપવા આવ્યા છે સમસ્ત આંબેડકરી બૌદ્ધ સમાજના યુવકો દ્વારા। અને અમારી માગણી છે કે તત્કાલ આ મનુવાદી શૈતાનને રાષ્ટ્રીય સુરક્ષા દળ હેઠળ જેલમાં નાખવા જોઈએ અને કાયમી રીતે જ્યાં સુધી એ બાબા સાહેબ આંબેડકર કે દલિત સમાજ કે સંવિધાન વિરુદ્ધમાં વાત કરવાનું બંધ નહીં કરે ત્યાં સુધી એને જેલમાં પૂરાઈ રાખવું જોઈએ અને ત્યાં સુધી એને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારા લોકોની એક જ માગણી છે। મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં અનિલ મિશ્રા નામક વ્યક્તિ દ્વારા સંવિધાનના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવામાં આવ્યું છે તેવા આક્ષેપ સાથે અહીં સુરત ખાતે જે આક્રમક જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। દલિત સમાજ દ્વારા અઠવાલા સ્થિત જિલ્લા કલેક્ટર કચેરીએ આ પ્રમાણેનો જે મોરચો માંડી અને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। ભારે સૂત્રોચ્ચાર અને જે અનિલ મિશ્રા છે તેના ફોટોની હોડી છે તે કરવામાં આવી રહી છે, ત્યારે આ પ્રમાણેનો વિરોધ છે તે હાલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં જે દલિત સમાજના લોકો છે તે અહીં મોજૂદ છે, ત્યારે હાલ દલિત સમાજના આગેવાનો જોડે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું। કઈ રીતનો જે વિરોધ છે, કારણ કે જે સંવિધાન જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવામાં આવ્યું છે તેવા આક્ષેપ છે તે અહીં કરવામાં આવી રહ્યા છે, ત્યારે દલિત સમાજના આગેવાન આપણી જોડે ઉપસ્થિત છે, સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું। સુરેશભાઈ, કઈ રીતનો આજનો આ અનિલ મિશ્રા નામક એક મનુવાદી શૈતાન જે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં રહે છે અને એ વારંવાર ડૉક્ટર આંબેડકરજીનું અપમાન કરે છે, ક્યારેક સંવિધાન બાળે છે, ક્યારેક બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા બાળે છે, જેનો વિરોધ સમગ્ર આંબેડકરી સમાજમાં, સમગ્ર દેશમાં મોટા પાયે ફેલાવેલો છે। અને એના વિરોધમાં આજે અમે કલેક્ટર સાહેબ પાસે આવેદનપત્ર આપવા આવ્યા છે સમસ્ત આંબેડકરી બૌદ્ધ સમાજના યુવકો દ્વારા। અને અમારી માગણી છે કે તત્કાલ આ મનુવાદી શૈતાનને રાષ્ટ્રીય સુરક્ષા દળ હેઠળ જેલમાં નાખવા જોઈએ અને કાયમી રીતે જ્યાં સુધી એ બાબા સાહેબ આંબેડકર કે દલિત સમાજ કે સંવિધાન વિરુદ્ધમાં વાત કરવાનું બંધ નહીં કરે ત્યાં સુધી એને જેલમાં પૂરાઈ રાખવું જોઈએ અને ત્યાં સુધી એને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારા લોકોની એક જ માગણી છે કે અનિલ મિશ્રા સમગ્ર દેશમાં પ્રેમ, બંધુતા અને ભાઈચારાને અને સંવિધાનના મૂલ્યોને ઠેક પહોંચાડી રહ્યો છે। અને આ માણસથી દેશની જનતાને અને સમગ્ર દલિત અને એસસી એસટી ઓબીસી સમાજને ખતરો હોય આ અનિલ મિશ્રા મનુવાદી વ્યક્તિને તત્કાલ જેલમાં નાખી દેવા જોઈએ। જો સરકાર અમારી માગણી તરફ ધ્યાન નહીં આપશે તો સમગ્ર દેશના દલિતો એક થઈને ગ્વાલિયરમાં જઈને એના ઘરના સામે મરણ ઉનશન પર પડશે અને જરૂર પડે તો આ અનિલ મિશ્રાને અમે લોકો અદ્દલ ઘડાવીશું। બિલકુલ કાર્યવાહીની માંગ છે તે કરવામાં આવી રહી છે। જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયની અંદર જે અનશન પર બેસી અને ઉગ્ર વિરોધ નોંધાવવાની જે ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી છે। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે આ મોરચો છે તે દલિત સમાજના આગેવાનો લઈ આવ્યા હતા અને રસ્તા ઉપર બેસી અને ધરના પ્રદર્શન કરી વિરોધ પણ નોંધાવવામાં આવ્યો હતો। જોકે આગામી દિવસોમાં જો કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો અનિલ મિશ્રાના ઘરની બહાર છે તે અનશન અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ।